અમરેલી શહેરમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે એસટી બસ સ્ટેશન વિસ્તારના વેપારી અગ્રણીઓ સાથે સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના પોલીસ જવાનો દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને કડક સૂચના આપવામાં આવી છે। આ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અહીં આસપાસ બસ સ્ટેશનની દુકાન ધરાવતા જેટલા પણ વેપારીઓ છે તેઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દેવામાં આવ્યું છે કે દુકાનની બહાર જાહેર રસ્તા પર કોઈ પણ ગેરકાયદેસર દબાણ અથવા તો આડેધડ પાર્કિંગ કરવામાં આવ્યું હશે તો તેને લઈને હવે કડક કાર્યવાહી કરવામાં આવશે। ફક્ત દંડનીય કાર્યવાહી નહીં પરંતુ મોટર વ્હીકલ એક્ટ હેઠળ જે કાયદાકીય જોગવાઈ છે તે રીતની પણ કાર્યવાહી કરવામાં આવશે। એટલે જો આડેધડ પાર્ક કરવામાં આવ્યું હશે, રસ્તામાં દબાણ ઊભું કરે અને ટ્રાફિકમાં અડચણ ઊભું કરતું જો વાહન પાર્ક કરવામાં આવ્યું હોય, જો એ વેપારીનું હોય કે પછી ગ્રાહકનું હોય, તેને ડિટેન કરી દેવામાં આવશે, એટલે કે જપ્ત કરવામાં આવશે। હવે ફક્ત દંડનીય કાર્યવાહી નહીં પરંતુ ડિટેન કરવા સુધીની કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવશે। આ કડક સૂચના વેપારીઓને આપી દેવામાં આવી છે। એસટી બસ સ્ટેશન વિસ્તારમાં ઘણી બધી દુકાનો આવેલી છે અને આ દુકાન પાસે ઘણી બધી વાર વેપારીઓ દ્વારા આડેધડ રસ્તા પર પાર્કિંગ કરી દેવામાં આવે છે વાહનોનું અને દુકાને આવતા જે ગ્રાહકો છે તેઓ પણ આડેધડ પાર્કિંગ કરતા હોય છે ને જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે। તેને લઈને આ જરૂરી મીટિંગ બોલાવવામાં આવી હતી અને જેમાં યોગ્ય રીતે ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે રીતે પોતે પણ વાહન પાર્ક કરવું અને દુકાને આવતા ગ્રાહકોને પણ વાહન પાર્ક કરાવવા માટે અને રસ્તા પર દબાણ ન કરવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા। ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે નાગરિકોને અને વેપારીઓને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી। આજ રોજ મોટા બસ એસોસિએશન તરફથી મીટિંગ હતી। અમરેલી સિટી પીઆઈ ઝાલા સાહેબને ખાસ ગઈકાલે સામેથી ફોન આવ્યો સાહેબનો કે ભાઈ અહીં મોટા બસ સ્ટેન્ડના એરિયામાં જો ટ્રાફિક પ્રોબ્લેમ છે તો આપ મોટા બસ સ્ટેન્ડના વેપારીઓ અને એસોસિએશન સાથે મળીને એક મીટિંગ કરીએ અને જે કાંઈ નાના મોટા પ્રશ્ન હોય તો વાત કરી અને સોલ્યુશન લાવીએ। તો સાહેબ અહીંયા ખુદ પોતે આવ્યા હતા સ્ટાફ સાથે અને અમારે આમ મોટા બસ એસોસિએશનના 50થી વધારે 75 જેટલા વેપારીઓ મળી અને સામે વાતચીત કરી અને ટ્રાફિકના પ્રશ્નો હલ કરવા માટેની અરસપરસ બાંહેધરી અમે લીધી છે સામે। હા, અને સાહેબ સાથે બસ સ્ટેન્ડની અંદર ચેકિંગ કર્યું અને વિઝિટ કરી સાહેબે અને સાહેબે જરૂરી સૂચનાઓ પણ આપી અને અહીંયા મોટા બસ સ્ટેન્ડના આખા એરિયા જે સેશન રોડથી માંડી લક્ષ્મણ મંદિર સુધીનું ટ્રાફિક સરસ રહે એના માટે સાહેબે કીધું કે અમે ધ્યાન આપશું કે પોલીસ સ્ટાફ અને ટ્રાફિક સ્ટાફ મૂકીશું અને ટ્રાફિક સરસ રહે એના માટે સરસ વ્યવસ્થા કરશું। આભાર।